નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજ્યભરમાં આજે મેડિકલ એસોસિએશનની હડતાલ જોવા મળી હતી। દવાના વેપારીઓએ ઓનલાઈન દવાના વેચાણ ઉપર પ્રતિબંધ લાવવા આંદોલન છેડ્યું છે। ત્યારે સરકારમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ માંગણીઓ સંતોષવામાં આવી નથી, જેને પગલે વડોદરામાં આ મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલનો રણશીંગો ફૂંકવામાં આવ્યો છે। આ હડતાલને વડોદરામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। રાવપુરા સંસ્થા વસાહત ખાતે વડોદરા સર્જિકલ એસોસિએશન પણ આ હડતાલમાં જોડાયું હતું। તો તમામ અલગ અલગ એસોસિએશન પણ જોડાયું હતું અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। ડુપ્લિકેશન બંધ કરો, બંધ કરો, બંધ કરો। સર્જિકલ એસોસિએશન જિંદાબાદ, જિંદાબાદ। સર્જિકલ એસોસિએશન જિંદાબાદ, જિંદાબાદ। અમારો મુદ્દો AIOCDA જે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન છે, એમણે આજે ઓનલાઈન ફાર્મસી તથા કોર્પોરેટને લગતા ભાવના દર એને લગતા જે પ્રોબ્લેમો છે એ બધાના અનુસંધાનમાં આજે હડતાલની જાહેરાત કરેલી છે। એમાં અમારું સર્જિકલ એસોસિએશન એટલે ગુજરાત સર્જિકલ એસોસિએશન સમસ્ત આખા ગુજરાતના બધા જ વેપારીઓએ આજનું બંધનું એલાન રાખેલું છે અને એમાં પણ અમે લોકો પણ જોડાયેલા છીએ। કેતન શાહ, જ્યોતિ એન્ટરપ્રાઇઝ, વડોદરા। AIOCD જે રાષ્ટ્રીય સંસ્થા છે જેણે આ બંધનું એલાન આપ્યું છે, એમની જે માંગ છે એ લગભગ અમારી માંગને મળતી આવે છે। અમારી પણ સિમિલર માંગ, અમારા પણ સિમિલર તકલીફો છે। ગુજરાત સર્જિકલ એસોસિએશને બંધમાં જોડાવાની જ્યારે તૈયારી બતાવી, અમે પણ ગુજરાત સર્જિકલ એસોસિએશનનો એક ભાગ હોવાથી અમે બરોડામાં દરેક સર્જિકલ ડીલરોએ પાડ્યો છે। ઓનલાઈનની જે ન્યુસન્સ છે, છેતરપિંડીના ઘણા બધા બનાવો બને છે। સ્થાનિક લોકલ વેપારીઓને જે અન્યાય થાય છે તેના વિરોધમાં આ બંધ પાડી અમારી એકતા દર્શાવવાનો આ એક પ્રયત્ન છે। ભદ્રેશ દોશી। Subscribe now and press the bell icon. Never miss an update.